હું છું જગદીશ. સમાચારની શરૂઆત કરીશું અને સૌથી પહેલા વાત કરીશું અમદાવાદની. તો અમદાવાદમાં જ્યાં રોગચાળાએ માઝા મૂકી છે તેવી સ્થિતિ ઊભી થઈ છે. મચ્છરજન્ય રોગમાં ડેન્ગ્યુએ માથું ઊંચક્યું છે અને પાણીજન્ય રોગચાળામાં પણ ઉથલો જોવા મળી રહ્યો છે. છેલ્લા 7 દિવસની વાત કરીએ તો ડેન્ગ્યુના 172 કેસ, જ્યારે ટાઇફોઇડના 164 કેસ આવ્યા. ઝાડા ઉલટીના કેસની સંખ્યામાં ખૂબ જ વધારો અને એટલા કારણ છે કે સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. તો અમદાવાદમાં છેલ્લા 7 દિવસમાં નોંધાયેલા આંકડા પર નજર કરીએ તો ટાઇફોઇડના 164 કેસ આવ્યા, ઝાડા ઉલટીના 146, કમળાના 113 કેસ નોંધાયા છે, જ્યારે કોલેરાનો 1 કેસ સામે આવ્યું છે. ડેન્ગ્યુના 172 કેસ, સાદા મેલેરિયાના 13 કેસ આવ્યા, ચિકનગુનિયાના કુલ 12 કેસ નોંધાયા છે.